ભગવાન મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, હવે રજા લઈને જાય છે. કહે છે માં કુંતાજી, ફોઈબા હવે હું રજા લઉં છું. કુંતાજી રોકાઈ જા. અને કુંતાજી આજે ભગવાનની સ્તુતિ કરે છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ ભૂતાનાં અંતર્બહિર્વ્યવસ્થિતમ યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરં શુચાર્પિતા વિમોચિતાહં ચ સહાત્મજા વિભો. એક એક શ્લોકમાં અદ્ભુત વર્ણન છે. કુંતાજી બાજુમાં ઉભા છે, પાંડવો ઉભા છે, પાંચે ભાઈઓ, સુભદ્રા આદિ, દ્રૌપદી બધા ઉભા છે. ભગવાન કૃષ્ણએ કીધું ફઈબા તમે મને ભગવાન કહો છો તો ચલો, ભગવાન તો કંઈક વરદાન આપે, બધા કંઈક માગો. તો કુંતાજીએ શું માગ્યું? એ લખ્યું છે તૈયવ મુહુર વિપદ ગણાત, મને મારે વારે વારે દુઃખ આપો. દુઃખ માગો ને એટલે સમજો કે તમે ભગવાનને માગો છો. બહુ સુખ આવે ને ત્યારે સોની યાદ આવે. સુખમાં યાદ આવે સોની અને દુઃખમાં યાદ આવે હરિ. સુખમાં આપણે બધા ભગવાનને ભૂલી જઈએ. અહીં કુંતા માતાએ દુઃખ માગ્યું છે. દુઃખ માગ્યું એટલે સમજો ભગવાનને માગ્યા છે. કનૈયા જ્યારે જ્યારે તકલીફો પડીને ત્યારે તું અમારી સામે ઊભો રહ્યો છે. તું મને વારે વારે દુઃખો આપ તો જ હું તને યાદ કરીશ, બાકી હું તને ભૂલી જઈશ. યુધિષ્ઠિરને પૂછ્યું, યુધિષ્ઠિર તમારે શું જોઈએ બોલો? યુધિષ્ઠિર કહ્યું કે ધર્મના માર્ગ ઉપર ચાલુ, સત્યનો માર્ગ ક્યારે છોડું નહીં. ભીમને પૂછ્યું, ભીમે કીધું કે મહારાજ ભગવાન સમય સમય ટાઈમ ભોજન મળતું રહે. હા ભીમને તો એ જોઈએ. ભગવાને કીધું તથાસ્તુ. અર્જુનને કીધું અર્જુન તારે શું જોઈએ? અર્જુને કીધું ભગવાન શિષ્યસ્તેહમ શાદીમામ ત્વામ પ્રપન્નમ, તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, તમારો ચેલો. જરૂર પડે ત્યારે જ્ઞાન આપતા રહેજો. નકુલ સહદેવને પૂછ્યું તમારે? નકુલે કીધું મને સુંદરતા આપજો. હા ઘણાને સુંદરતા બહુ ગમે. હા નકુલ સહદેવે કીધું અમે મોટા ભાઈઓની સેવા કરતા રહીએ, માં કુંતીની સેવા કરતા રહીએ એવું વરદાન આપો. દ્રૌપદીને કીધું, દ્રૌપદીએ કીધું કે આ પાંચે પતિઓની, મારા સાસુની હું સારી રીતના સેવા કરું, ધર્મના માર્ગે ચાલુ, એવા આશીર્વાદ આપજો. બધા પાસે કંઈક ને કંઈક વરદાન માગવા માટે કહે છે. બધા કંઈક ને કંઈક માગે છે. બાજુમાં સુભદ્રા ઉભા હતા, અર્જુનના પત્ની અને કૃષ્ણના સગા બેન. સુભદ્રાને પૂછ્યું કનૈયાએ, બેન તું કંઈક માગ. થોડી વાર તો કનૈયાને દ્વારિકાધીશને વિચાર આવ્યો કે મારી બેન સંસારની કોઈ વસ્તુ ના માગી લે. બધા વચ્ચે પણ કનૈયાના બેન હતા ને સુભદ્રા. સુભદ્રાએ શું માગ્યું? કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધન વિધો સ્મરણમ કૃતસ્તે. હે પ્રભુ તમે મને આપવા માંગતા હો, ત્વદીય ભગવાન તારા ચરણોમાં મારી મતિ હંમેશા લાગી રહે. ભગવાને કીધું સુભદ્રા હજી તું નાની છે ઉંમરમાં અને તું મારી ભક્તિ માગે છે. લોકો ભક્તિ તો બહુ મોટી ઉંમર થાય ને ગરડા બુઢા થાય ત્યારે જ ભક્તિના માર્ગે વળે. सुभद्रा कहे थे नहीं भैया, भक्ति 55 का विषय नहीं है, बचपन का विषय है. जेना आने मने तो आज थी तारा चरणों में भक्ति लागे, मारा हृदय में तारो वास रहे. नहीं नो पाछळનું जीवन थशे ने ज्यारे कंठ चालतो नहीं होय, श्वास लेवातो नहीं होय, त्यारे भगवानનું नाम नहीं लेवाय, संसारनी कामनाओं मन लागशे. अद्यैव मे विशतुमा नसराज हंस प्राण प्रयाण समय कफवात पित्ते. हे परमात्मा તમારા ચરણોની ભક્તિ મને મળે. કૃષ્ણ બહુ રાજી થયા, ધન્ય છે મારી બેન છે ને, સંસારની કામનાઓ ન માગી, ભગવાનની ભક્તિ માગી. સંસાર સમાજથી લડી સંસારના દુઃખોને ભોગવી અને ભગવાનને મેળવ્યા.
સુભદ્રાએ પરમાત્માનું ચરણ માગ્યું છે.